મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ પરોવડી ગામની અંદર. તો આપણે પરોવડીના આ પાદર એટલે કે બસ સ્ટેન્ડ, તો બસ સ્ટેન્ડની અંદર આપણે આવ્યાથી 4-5 જણા હતા, પણ હવે બધું ગામ આપણને ભાળી અને બધું ભેગું થઈ ગયું. અને આ વિડીયાનું નામ આપણે પરોવડી દર્શન રાખવાનું છે મારા વાલા. અને આ વિડીયો તમારે પ્રેમજી નિહાળવાનો છે. અને આ તો સંત સુરા એવા અમારા પરમ પૂંજય આત્મારામ બાપા, પરમ પૂંજય શ્યામળા બાપા અને ગુરુ આત્મારામ બાપા. જ્યારે મેં ઘણા વિડીયામાં કીધું છે કે અમારે પરોવડીની અંદર જ્યારે શ્યામળા બાપાનો જન્મ થયો ત્યારે પરોવડી આખા ગામની અંદર આત્મારામ બાપા થાળી વગાડી અને એવું કહેતા હતા કે વાલા પરોવડી ગામની અંદર આજ રામનો જન્મ થયો. તો કોક માણસો હસાક મજા કરતા હતા અને જે સાધુ સંતો અને ભજનને પામેલા માણસો બાપાને પગે લાગતા હતા. એટલે એવું અમારું આ રૂડું, રળિયામણું, હેતાળવું અને ગારિયાધરથી તદ્દન નજીક 5 કિલોમીટર આ પરોવડી ગામ, તાલુકો ગારિયાધાર અને જિલ્લો ભાવનગર. તો આ વિડીયાનું નામ આપણે પરોવડી દર્શન રાખ્યું છે. તો બધા પ્રેમથી જોજો અને બીજા આપણા ઈષ્ટ મિત્રને આ વિડીયો મોકલજો મારા વાલા, એટલે ખૂબ તમને આનંદ આવશે. અને આ અમારા ગારિયાધાર તાલુકાનું એવું મોટામાં મોટું ગામ છે, જેમ પાલીતાણા તાલુકાનું ઘેટી છે. અને બધાઈને બહુ અત્યારમાં મોજ આવી. એટલે સામે વડીલો બેઠા હતા, ભલે 80 વર્ષની ઉંમર હતી તો આપને ભાળી અને ધોળા ધોળ, જેમ 5 વાગ્યે બસમાંથી આજ હાથમ આઠમનો તહેવાર હોય અને આપણી દીકરી ઉતરી હોય તો ઇતિહાસ નથી બોલતો, ખાટલામાંથી બાપને ઊભો કરવો પડે. એવી રીતે આપણને બધાએ માન આપ્યું અને વિડીયો બનાવવામાં સાથ સહકાર આપ્યો. તો હાલો મારા વાલા, પરોવડીની ઊંનંચી, પરોવડીના મંદિર, પરોવડીનો કોઈ આશ્રમ તમને બધું બતાવું મારા વાલા. તો મિત્રો અત્યારે પરોવડી ગામની અંદર આ પૂંજય સંત શ્રી શ્યામળા બાપાની જન્મભૂમિ. તો આપણે આ સંત શ્રી જે શ્યામળા બાપાનું જન્મસ્થળ છે એની અહીંયા આપણે આવી ગયા છીએ. તો આ પૂંજય બાપાનું જન્મસ્થળ એટલે કે આ બાપાનું ઘર. તો મિત્રો આ અમારે રૂપાવટીવાળા સંત શ્રી શ્યામળા બાપા એવા આ એની જન્મભૂમિ પરોવડી ગામની અંદર. તો અહીંયા બાપાએ ભજન કર્યું, અહીંયા બાપા રહ્યા. પછી ત્યાંથી અહીંથી બાપાએ જે આપણે આગળ વાત કરી એમ આપણે પાલીતાણાની પાસે સ્ટેશનની રાથળીમાં નોકરી કરી, ત્યાંથી બાપાએ સોમલમાં નોકરી કરી અને ત્યાંથી રૂપાવટી નોકરી કરી. અને ત્યાંથી બાપાએ રૂપાવટીના 5 આગેવાનો માધાભાઈ હોનાણી જેવાને વાત કરી કે મારા વાલા ભંડારિયાના કેળે આપણે જે સામઠીનો ઢોરો છે ત્યાં આપણે એક મઢી બનાવવી છે. તો મને 5 પરોટા જાર બાજરાની કડબ આપી અને ત્યાં બધાય સા પાણી પીવા તમે આવો તો આપણે એક મઢી બનાવી. એટલે રૂપાવટી અને આડો પાડોના 5 હારીમપર, ડમરાળા, પાલડી, પશેગામ, ગણેગઢ જેવા ગામે કીધું કે જો બાપા તમારી મઢોલી થતી હોય તો તમે ક્યોઈ દઈ એવા અમારે સંત શ્રી શ્યામળા બાપા, સંત શ્રી મોહનદાસ બાપા, સંત શ્રી દાસ બાપા અને અમારે સુરતનો આશ્રમ છે લસકાણાનો એવા આનંદ બાપા. એટલે અમારે આ પાલડી અને પરોવડી અને રૂપાવટી એટલે એવી બાપાને વાવડી એ ભક્તિ ને પરોવડી બાપાઈ રૂપાવટીમાં ધર્યા એવા નામ એ પધાર્યા સંતો અમારે આંગણીએ. બોલો શ્યામળા બાપાની જય. આપવાની જય બોલાવી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ પરોવડી ગામની અંદર. આપણે પરમ પૂંજય સંત શ્રી શ્યામળા બાપા રૂપાવટી અને એમના ગુરુ એવા આત્મારામ બાપા આ પરોવડીની અંદર આ આત્મારામ બાપાનું આ થાન છે અને પૂંજય સંત શ્રી આત્મારામ બાપાની જન્મભૂમિ છે અને આ આત્મારામ બાપાનું ઘર છે. એટલે કાંઈ મિત્રો એવું નથી
કે આપણે પીળા કપડાં પહેરીએ અને જટા વધારીએ તો જ બધું બને, પણ તમારે આ કપડામાં આ બધું કરવું હોય તો ભજન તો ગમે ત્યાંથી થાય, ગમે એ જગ્યાએ થાય. એટલે આપણે કાંઈ 92 લાખ માળવો છોડી ન એકીએ તો કાંઈ નહીં, પણ જે આપણી પ્રવૃત્તિમાં હોય એવી રીતે અમારે આ પરમ પૂંજય આત્મારામ બાપા ગુરુએ આ જગ્યા ઉપર ભજન કર્યું અને આ જગ્યા ઉપર આ લોકો બધું સેવા પૂજા અને સારી પ્રવૃત્તિ બજાવી રહ્યા છે. તો પરોવડી ગામની અંદર આપણે આવ્યા તો એ લોકોએ આપણને હરખ કરી અને અંદર કીધું વહી આવો અને એનું આ તમે આ બધું એનું ઉતારી લ્યો. એવા અમારે પરમ પૂંજય આત્મારામ બાપા, તો બાપાને ખબર પડી જાય કે આજ મારો વિડીયો પરોવડી ગામની અંદર ઉતરી રહ્યો છે, એવી આપણે એક જય બોલાવી. બોલો આત્મારામ બાપાની જય. જય જય સીતારામ સીતારામ. તો હાલો મિત્રો, હવે આપણે બાપાની પથારી એટલે બાપાએ જ્યાં ભજન કર્યું એના દર્શન કરીએ મારા વાલા. એ સતગુરુ શરણમાં મારે જોન કાયમ દિવાળી, એ મેં તો કદી એનું ભાળી સંતો રહેમ અંધારી. એ ફટક મેં તો જોન ફોડ્યા રે ફટાકા. આવા આત્મારામ બાપાના શરણમાં મારે જોને કાયમ દિવાળી, એ મેં તો કદી એનો જોઈ સંતો રહેમ અંધારી. જય આત્મારામ બાપા, શામળા બાપા, બજરંગદાસ બાપા અને પૂંજય ભાઈ એવા અહીંયા જીતુભાઈ, પોપટભાઈ ઝઘડા. મારા તારણ હાર સતગુરુ તમે મારા તારણ હાર, ગજી મારી રાખની રે અરજી રે ધણી મારી સાંભળજો ગુરુજી. ઓ ગુરુજી, બોલો આત્મારામ બાપાની. હાલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ આ પરોવડી ગામનું મા બહુસરનું મંદિર, અને આપણે આ મંદિરની જે સ્થાપના થઈ ત્યારે આની બહુસરાજી છે. આપણે આ બધી જ્યોતિર્લિંગ આવી છે અને માઈએ અહીંયા પ્રગટ થઈ અને આ ગામ પરોવડીને પાવન કર્યું. અને અમારી સાથે સુરેશભાઈ સોલંકીએ આપણને વાત કરી કે અમારે આ માતાજી અહીંયા બહુસરાજીથી આવી અને જે જ્યોતિર્લિંગ લાવ્યા એટલે આગેથી 300, 400, 350 કિલોમીટરથી. અને આ પરોવડી ગામની અંદર આ મા બહુસરના આપણે ગામ દર્શન જે વિડીયો બનાવી રહ્યા છીએ એની અંદર આપણે આપણા ભાગ છે તે થોડુંક મંદિર આઘું હતું. તો આ સુરેશભાઈ આપણને કીધું કે ભાઈ મંદિર તો ગમે એમ થઈ જાય, કારણ કે નકરું આપણે રામજી મંદિરને એવું બધું લઈ લઈએ એમ ન હાલે, પણ માને આપણે લેવી છે. તાર કવિએ કીધું ને કે માં ઈ તો માં બીજા વગડાના વાહ. જય મારી મા બહુસર. તો આ આપણે જે પરોવડી ગામની નવરાત્રિ મંડળની રંગભૂમિ હોય તો એની શરૂઆત આ જગ્યાએથી થાય છે. અને કવિનો તો કહેવું પડ્યું છે કે માં ઈ તો માં બીજા વગડાના વાહ, મોઢે બોલું તો મને મારું હાથેય નાનપણ સાંભળે અને મીઠપીની મજા મને કડવી લાગે કાગડા. પછી માં ખોડિયાર હોય, માં બહુસર હોય, માં અંબા હોય, માં કાળક્યા હોય, માં મેલડી હોય, એ તો એના નામ જુદા જુદા છે મારા વાલા. બાકી એક રૂપની અંદર
તમે કદાચ ગમે ત્યારે માનતા કરો અને આ મારી બહુસરમાં કલાકોમાં એનો ઉકેલ લાવે. હવે આપણે કહીએ ગારિયાધર ગાંધીને દવાખાને જઈ વાટે બેહવું પડે અને આ મારી માં એવી છે દી નો ઉગવાજે. આ દાઢાળી દેવના આ સૌરાષ્ટ્ર હોય, ગુજરાત હોય, ભારત હોય, ગમે ત્યાં હોય એવા પરસા છે કે તમે હેમી હાંજમાં માનતા કરીને હુવો, તમને 4 વાગ્યે જગાડી અને એ એમ કે બાટલી ગોચીને શા કર. એવી આ મારી માં બહુસર માં આ પરોવડી ગામની અંદર બિરાજે છે અને આખું ગામ 18 આલમ ખંભે ખંભો મેળવી અને કોઈ પણ ઉત્સવ હોય જેવો કે નવરાત્રિ હોય, માના નવલા નોરતા હોય તો ગામ અહીંયા રંગભૂમિમાં ભેગું થઈ અને અહીંથી કોઈ નાટ્યકલાવાળા આ રંગભૂમિની અંદર જઈ અને અમારું આ ગારિયાધાર તાલુકાનું પરોવડી ગામને આ ભૂમિએ આગળનું સ્થાન આપ્યું છે. તો એવી એક માતાજીને ખબર પડે એવી જય બોલાવી. બોલો બહુસર માત કી જય. તો મિત્રો આજે આપણે વાત કરી અને આજે દાદા આપણને સાંડલો કરી રહ્યા છે માતાજીનો. એવા મંજી દાદા જ્યારે 10-15 વર્ષના સમજવા શીખ્યા તેદુના માના પોઠિયા તરીકે આ મંદિરનું કોઈ પણ કાર્ય હોય, કોઈ નવરાત્રિ હોય, કોઈ ચૈત્ર મહિનાની નવરાત્રિ હોય તો મંજી દાદા જે આજ 18 સમાજને ખંભે ખંભો મિલાવી અને અહીંયા મારી માની એવી દયા કારે શેની તાણ પડી નથી. અહીંયા બટુક ભોજન હોય, અહીંયા જમવાનું હોય અને એ તો અહીંયા ખૂટવા ન દે. કારણ કે આપણે કીધું એમ માં એ તો માં, બીજા વગડાના વાહ. તો આપણે મંજી દાદાને જય માતાજી કહેવું અને પૂછ્યું તો દાદા કેટલા વર્ષથી તમે અહીંયા સેવા પૂજા કરો છો? ઘણા વર્ષો થઈ ગયા. આજે તો કાંઈ વાંધો નથી, બધું રેડી હાલે ને. 52 વર્ષ આ મંજી દાદા અહીંયા મા બહુસરની સેવા પૂજા કરી રહ્યા છે. આ મંદિર પરોવડી ગામની બહાર થોડુંક જ આવેલું, એટલે કે 5 કિલોમીટર. આ કોઈ જોયું ન હોય કારણ કે આ થોડુંક આ સુખપનની અંદરથી જે ખોડિયાર આ મેલડીમાનું મંદિર છે એનાથી થોડુંક એવું અંદર આવેલું મંદિર છે. તો એ બધા ભેગા થઈ અને એવી એક જય બોલાવી દઈએ કે બોલો બહુસર માત કી જય. આ મિત્રો પૂજાય સંકટ મોચન દાદા એવા હનુમાનજી દાદા. એ પ્રથમ પહેલા પૂજા તમારી સામી તમને સુંઢાળા. આ પૂજાય ગણપતિ બાપા જે આપણું કોઈ પણ કાર્ય હોય તો એ વિઘન ન આવવા દે એવા અમારા પૂજાય આ ગણપતિ બાપા. આપણે નાનો મોટો પ્રસંગ કરવો હોય તો પહેલાં એની સ્થાપના કરવી પડે અને એની પૂજા કરવી પડે. પછી તમે 33 કરોડ દેવતા હોય એને બોલાવી શકો, પણ પહેલાં અમારે આ ગણપતિ બાપાને બોલાવવા પડે. તો એવા દુંદાળા દેવની એક જય બોલાવી. બોલો ગણપતિ બાપાની જય. અત્યારે આપણે આવી ગયા આ સાંઈ બાબાના મંદિરે. તો આ મંદિર પરોવડી ગામનું છે અને શેરડીથી હજારોની સંખ્યામાં ખાલી પરોવડી ગામ નહીં, અડખે પડખેના કેટલાય ગામડાના માણસો તો પેડલ હાલી અને કે પગપાળા હાલી અને શેરડીથી અહીંયા પરોવડીની અંદર આ બાપાની જોત લાવ્યા. એવા સાંઈ બાબા 18 વર્ષનું કામ કરે અને એને હિન્દુ મુસલમાન કે મારું તારું એનો વાળો ન હોય એવા અહીંયા આપણે સાંઈ બાબા પરોવડી ગામની અંદર બિરાજે છે. તો આપણે આ પરોવડી ગામની અંદર જે આપણે આ વિડીયો બનાવ્યો એની અંદર આપણે આ સાંઈ બાબાના પણ દર્શન બધાય આપણા ભાવિ ભક્તો અને આપણા સ્નેહીને આ સાંઈ બાબાના દર્શન કરાવવાના છે. તો ચાલો આપણે અંદર જઈ અને ત્યાં જે સેવા પૂજા અને અહીં 24 કલાક ખડે પગે ઊભા રહે એવા અમારે ઉદા બાપુ એને આપણે મળીએ અને એનો આશીર્વાદ લઈએ. એટલે આ તો આપણું કામ શેરડીવાળા બાબા છે અને કીધું નહીં શેરડી વાલે સાईं બાબા આયા હું મેં તેરે દુઆરે. જય બાબા. સારું છે ને? એ મેરે સાईं બાબા કરું તમારી સેવા. જય સાईं બાબા. તો મિત્રો ગારિયાધાર તાલુકાનું કોઈ પણ ગામ હોય, તમે કદાચ શેરડી ન જઈ શકો
અને તમને એમ લાગે કે ભાઈ આપણી જે શેરડી નીચે જવાય એમ, તો આ પરોવડી ગામનું આ સાંઈ બાબાનું મંદિર છે, જ્યાં હાજરા હજુર સાંઈ બાબા બેઠા છે. તો મિત્રો આપણે આ પરોવડી દર્શન વિડીયો બનાવ્યો છે, તો આપણે એના 2 બ્લોગ કર્યા છે, વિભાગ 1 વિભાગ 2. એટલે તમારે બધાને આ વિડીયો નિહાળવાનો છે. એટલે આપણે અમુક કલાકો કે અમુક સમયની પછી 1 વિભાગ અને 2 વિભાગ બનાવેલા પરોવડી ગામના જોજો અને બધાને વિડીયો મોકલજો. અને બીજું તો મારે કાંઈ કહેવાનું નથી, કારણ કે તમે બીજા માલ પર આવે એ પ્રવૃત્તિ કરો છો. તો આ સાંઈ બાબાનું મંદિર છે, તો બધાના રખેવાળા કરે મારો બાબો. બોલો સાંઈ બાબાની જય.